નિર્દોષોનું લોહી ચૂસી અને કરોડો રૂપિયા કમાનાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મની માફિયાઓનો વધુ એક પાપનો પર્દાફાશ થયો છે। ખ્યાતિ હોસ્પિટલના મની માફિયાઓ માત્ર રૂપિયાને પ્રાધાન્ય આપી દર્દીઓના આરોગ્ય સાથે રમત રમી રહ્યા હતા। અમદાવાદના પીરાણા ગામમાં પણ થોડા સમય પહેલા ખ્યાતિના મની માફિયાઓએ કેમ્પ યોજ્યો। કેમ્પ યોજી 10 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ આવ્યા હતા। આ તમામ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી હોવાનો ઘટસ્ફોટ થયો। એન્જિયોપ્લાસ્ટી બાદ અહીં પણ 2 લોકોના મોત થયા હતા। રૂપિયા રળવા માફિયાઓએ આ આચરેલા એક પાપનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદના પીરાણા ગામમાં પણ થોડા સમય પહેલા આ પ્રકારે કેમ્પ યોજ્યો હતો। પીરાણા ગામમાં કેમ્પ યોજી 10 લોકોને હોસ્પિટલ લઈ ગયાનો ખુલાસો છે અને તમામને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ખુલાસો છે, જેમાંથી પણ 2 લોકોના મોત નીપજ્યા હતા। એટલે કે રૂપિયા રળવા માટે ખ્યાતિ હોસ્પિટલ એક બાદ એક કારસ્તાન કરતી રહી। ફક્ત ને ફક્ત તેઓને રૂપિયા કમાવા અને વધારે કમાઈ લેવાની લાયમાં લોકોના હૃદય ચીરતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ માહિતી લઈશું। જી રાજલ, રૂપિયા રળવા માફિયાઓએ એક બાદ એક અનેક કારનામા આચર્યા। અમદાવાદમાં પણ આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યો હતો, શું વધારે વિગત? પૃથા, જાન્યુઆરી 2023માં પીરાણા ગામમાં પણ આ જે મની માફિયાઓ છે તેમને એક કેમ્પ કર્યો હતો અને અહીંયા પીરાણામાં 10 લોકોને તેઓ લઈ ગયા હતા। 10 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં 2નું મોત થયું હતું। આપ જોઈ શકો છો, આ ફાઇલ છે ખ્યાતિ હોસ્પિટલની અને આપ તારીખ પણ જોઈ શકો છો। અહીંયા આગળ 2023 છે। જોકે તેમના કન્સલ્ટન્ટ ડૉક્ટર છે તે કલ્પેશ હંસોરા છે અને આ તમામ લોકોની સાથે આપણે વાત કરીશું, કારણ કે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ આ લોકોને અનેક સમસ્યાઓ આવી રહી છે। શારીરિક જે પીડાઓ છે તે તેમને આવી રહી છે। આપણી સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। બચ્ચુ કાકા, કઈ રીતનો કેમ્પ થયો હતો અને કઈ રીતે આપ ગયા હતા? અત્યારે કેવી સમસ્યા છે? અમે આ પીરાણા ગામમાં કેમ્પ રાખ્યો હતો। હમણાં બેનને બોલાવીને કીધું કે મેં કીધું મારા કમરનો દુખાવો છે, તો કે કમર દુખાવો ક્યાં ઉપર તે મારે? તો હું ગયો તો સીધા અમને લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયા। હોસ્પિટલમાં લઈને અમને અંદર દાખલ કરી દીધા અને એન્જિયોગ્રાફી કરી દીધા અને 3 દિવસ અમને રાખી મૂક્યા। એ રીતે તમારી સાથે કેટલા લોકો હતા? કેટલા લોકોની મોત થઈ હતી? કઈ રીતની સારવાર થતી હતી ત્યાં આગળ? અમારા અંગાત લગભગ 9 થી 10 જણા હતા અને 2 લોકોના મોત થઈ ગયેલા। અત્યારે શું તકલીફ થઈ રહી છે તમને? ત્યારે પગની બીમારી છે અને હાલી શકતા નહીં। અચ્છા, એટલે આ એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી તમને આ સમસ્યા ઊભી થઈ? તે પછી થયા। વિનોદ કાકા, તમને શું સમસ્યા હતી? કઈ રીતે આપ ગયા હતા? કમરમાં દુખાવો હતો અને પછી કેમ્પ કર્યો તો લઈ ગયા કેમ્પમાં, પછી ગાડીમાં પછી દાખલ કર્યા અને પછી સ્ટેન્ડમાં મૂક્યું। તમારી જોડે કયા કયા ગામના લોકો આવ્યા હતા? વસઈ, મિરોલી, ટીંબા બધાય ગામના આવ્યા હતા। વસઈના સરપંચ બધાય આવ્યા હતા। એમને એવું કર્યું હતું। તમને એન્જિયોપ્લાસ્ટી કરાવી, અત્યારે શું સમસ્યા છે? અત્યારે પગમાં કેળો દુખ્યા કરે। અમારી જોડે પટેલમાં એક બહેનનું જોડે લઈ ગઈ હતી, એ બિચારા 20 દાડા જીવીને મરી ગયા। 3 વિમાન મેકી દીધા હતા એકદમ જ એમના। 45 વર્ષના જે બેન હતા। અને કેમ્પ યોજો એના પછી કેટલા દિવસ પછી તમને હોસ્પિટલમાં લઈ ગયા હતા? બીજે જ દાડે લઈ ગયા હતા। બીજે જ દાડે ગાડી આવી ગઈ હતી ને એટલે એમાં લઈ ગયા હતા। તમારા ત્યાં આગળ કોનું મૃત્યુ થયું છે? કાકાનું। અમારા કાકા જયંતિભાઈ છે ને એમનું, તો એ સવારે ગયા અને બપોર 12 વાગે ફોન આવ્યો કે એમને અટક આવી ગયો। હા, તો અમે નોકરી હતા તો પછી લેવા ગયા તો લઈને પાછા આવ્યા। પણ જ્યારે ઓપરેશન કરવામાં આવતું હતું તો કોઈએ કશું કીધું હતું? ના, એવું કયું ઓપરેશન થયું નહીં। આ જઈને બેઠા લાઈનમાં અને ત્યાં ખુરશીમાં જ અટક આવી ગયો। એટલે ટ્રીટમેન્ટ થઈ હતી કે નહોતી થઈ? તો ટ્રીટમેન્ટ પહેલા જ એમનું મૃત્યુ થયું હશે। અચ્છા, અને કઈ રીતે બીજા ગામના લોકોની શું પરિસ્થિતિ છે? તમે વાત કરી વસઈની, તો અત્યારે વસઈમાં શું પરિસ્થિતિ છે? વસઈમાં એવું જ હતું। બધાને મશીનમાં જોઈને બધાને એ કર્યું અને એક બેનને 3 વિમાન અમારી બાજુવાળાની જેમ જ એને મેં કહે, એ બેને મરી ગયા અત્યારે વસઈના। હા,
આ સિલસિલો તો છેલ્લા 1 વર્ષથી ચાલતો આવી રહ્યો છે કે એનાથી પહેલા પણ આ ઘટના થતી હતી? કોઈ આખા ગામમાં કાગરિયા વેચ્યા હતા અને બધું ભેગું કર્યું અહીંયા ગાડી પંચાયતમાં અને બધાને બીજે દાડે બધાને લઈ ગયા દાંગડી દવાખાનામાં એટલે એટલે આજે ભોળી પ્રજાને છેતરવાનું જે કામગીરી છે તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં પેમ્પલેટ અહીંયા આગળ ગામમાં વેચવામાં આવ્યા હતા, ફ્રીમાં તેમની સારવાર કરવામાં આવશે અને ત્યારબાદ કેમ્પ કરવામાં આવ્યો. કેમ્પ કર્યા બાદ તેમના માટે ગાડી મૂકવામાં આવી અને તેમને ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ તેમની સારવાર કરવામાં આવી અને એમાં દર્દીઓનું જે છે તે મોત અને બીજા લોકોને જે અન્ય સમસ્યા છે, કારણ કે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હવે આ લોકોને ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો થોડા દિવસ પહેલા જ અમદાવાદના પિરાણા ગામમાં આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને જેમાં પણ લોકોને લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી. ત્યારે મેડિકલ મની માફિયા 10 દિવસ બાદ પણ હજી પોલીસ પકડથી દૂર છે. રૂપિયા કમાવા લોકોના જીવ હણનારા 4 આરોપીઓ પોલીસ પકડની બહાર. વિદેશ ભાગેલો હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી નથી પરત ફર્યો. પોલીસની જ આંખ આગળથી ભાગેલો ચિરાગને પકડવામાં પણ પોલીસ નિષ્ફળ છે. જ્યારે આ હોસ્પિટલ કાંડ બહાર આવ્યો, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, ત્યારે મીડિયા સામે ચિરાગ રાજપૂત જે છે તે આવ્યો હતો અને સહયોગ આપવાની વાત કરી હતી અને ત્યારબાદથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસની જ આંખ આગળથી ભાગેલો ચિરાગને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી. ચિરાગ સહિતના 4 આરોપી બાદ વધુ 2 આરોપીઓનું એફઆઈઆરમાં નામ સામે આવ્યું છે. એટલે કે મની માફિયાઓ ગરીબોને આ પ્રકારે નિશાન બનાવતા હતા. અલગ અલગ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે ફ્રી મેડિકલ કેમ્પ યોજતા હતા અને હૃદયની તકલીફ બતાવી અને બીજા દિવસે તેઓને હોસ્પિટલ લાવવામાં આવતા હતા અને ત્યાં જ તેઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી અને સ્ટેન્ડ મૂકી દેવામાં આવતું હતું. જેમાં ફરી એક વખત ઘટના સામે આવી છે કે જે અમદાવાદના પિરાણામાં જે કેમ્પ યોજ્યો હતો, હોસ્પિટલ લોકોને લાવવામાં આવ્યા હતા, તેમાંથી પણ 2 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે રૂપિયા કમાઈ લેવાની લાહેમાં આ આરોપીઓ આ પ્રકારનું કારસ્તાન કરતા હતા.